ઈંધણના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલ કરી છે, ત્યારે વડાપ્રધાનની આ અપીલ પર શહેરીજનોએ મિશ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને ખાસ કરીને ઈરાન અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે આગામી સમયમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ભારે તંગી સર્જાય તેવી શક્યતા છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલની બચત કરવા માટે ખાસ હાકલ કરી છે. વડાપ્રધાને નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ શક્ય હોય ત્યાં સુધી પોતાના વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ટાળે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરે. આ ઉપરાંત ઈંધણનો વપરાશ ઘટાડવા માટે જે સંસ્થાઓમાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ દેશના ઈંધણ ભંડારને સુરક્ષિત રાખવાનો અને આર્થિક બોજ ઘટાડવાનો છે. વડાપ્રધાનની આ હાકલ બાદ સ્થાનિક સ્તરે નાગરિકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક નાગરિકોએ જણાવ્યું હતું કે દેશહિતમાં ઈંધણ બચાવવા તૈયાર છે, પરંતુ સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ અને તેની ફ્રીક્વન્સીમાં વધારો કરવો જોઈએ. જો બસ કે ટ્રેન સરળતાથી ઉપલબ્ધ હશે તો જ લોકો પોતાના વાહનો ઘરે મૂકશે. તો અન્ય કેટલાક લોકોએ વ્યથા ઠાલવતા કહ્યું કે રોજિંદા કામ માટે બહાર નીકળવું મજબૂરી છે. અગાઉ ક્યારે આવા દિવસો જોયા નથી, પરંતુ હવે પરિસ્થિતિને જોતા પરિવર્તન સ્વીકારવું પડશે. ઈરાન અમેરિકાના યુદ્ધ જેવી સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાની અને સપ્લાય ખોરવાની ભીતિ છે. જો નાગરિકો અત્યારથી જાગૃત થઈને પેટ્રોલિયમ ઉત્પાદનોનો કરકસરભર્યો ઉપયોગ નહીં કરે તો આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે. સરકાર અને જનતા વચ્ચેનો સહકાર જ આ ઉર્જા સંકટમાંથી ઉગારી શકશે.